ભારત દેશમાં કટોકટી જાહેર કરેલ તે 25 જૂન દિવસની યાદ. 25 જૂનના રોજ ભારત દેશમાં રાતોરાત કટોકટી ઇન્દિરા ગાંધીના રાજમાં લાદી હતી. ભારતભરના રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો સહિતનાઓએ જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. આ કાળા દિવસની યાદ કાયમી લોકોને યાદ રહે અને ભવિષ્યમાં કોઈપણ રાજકીય પક્ષ પોતાની સત્તા ટકાવી રાખવા ઇમરજન્સીનો ગેરઉપયોગ કરવાની હિંમત ન કરે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 જૂનને દર સાલ કાળા દિવસ મનાવવાનો આજ રોજ પરિપત્ર જાહેર થયો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરેલ છે. તેને ગુજરાત લોકતંત્ર સેનાની તરફથી કેન્દ્ર સરકારનો આવકાર સાથે અભિનંદન આપેલ. સાથે સાથે સરકારને ગુજરાતના લોકશાહીના રક્ષકને સ્વતંત્ર સેનાની જાહેર કરી સ્વતંત્ર સેનાને મળતા લાભ આપે તેવી અમારી વિનંતી છે. ગુજરાત લોકતંત્ર સેના સંઘના મીસા બંધુ સાથે જેમણે લોકતંત્રની આ લડતમાં ભાગ લઈ 11 મહિનાનો જેલવાસ પણ ભોગવેલ હતો તેવા જયપ્રકાશભાઈ રાઠોડે એક મુલાકાતે જણાવ્યું હતું. હરેશ ચાવડા, સમય 24 ન્યૂઝ, મહુવા. 75માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આખા દેશને જેલ બનાવી લાખો લોકોને જેલ ભેગા કરી દીધેલ. એક રાતની અંદર અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પછી એક રાતની અંદર કટોકટી જાહેર કરી. યુવાનો, વિદ્યાર્થીઓથી લઈ અને વાજપેયીજી, મોરારજી દેસાઈથી માંડીને જયપ્રકાશ નારાયણ સુધીના તમામને જેલમાં નાખી દીધેલ. આને કાળો દિવસ મનાવવા માટે ગઈકાલે કેન્દ્ર સરકારે એક પરિપત્ર બહાર પાડી અને આ દિવસ 25 જૂનને કાળો દિવસ દેશવ્યાપી મનાવવો હર સાલ એવું એક સરકારે નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત મીસા બંધુના કન્વીનર તરીકે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર, ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર. તમામ રાજકીય નેતાઓએ જે આ પગલું લીધું અને ટેકો જેણે જાહેર કર્યો એ તમામ લોકોનો મીસા બંધુ તરીકે હું આભાર વ્યક્ત કરું છું. એ દિવસોની કાળા દિવસોની યાદ આવતા આજે પણ અમે થરથર કાપીએ છીએ. જેને પણ એ જે દિવસો જોયા હશે એ પરિવારને પણ ખબર છે કે કેવા દિવસો હતા. લોકો ઘરની બહાર પણ એક શબ્દ વિરુદ્ધ ન બોલી શકે. બજારમાં પાન લેવા કે બીડી પીવી હોય તો એ પણ ન પી શકે. લોકો એક જાતનો એટલો બધો ડરનો માહોલ ભરી દીધો હતો. ત્યારે એક લોકશાહી બચાવવા માટે અમો સૌ ગુજરાતના અંદર જે કાંઈ યુવાનો હતા, વિદ્યાર્થીઓ હતા, અબાલ વૃદ્ધ સૌએ જયપ્રકાશ નારાયણની આગેવાની નીચે એક આંદોલન, લોકશાહી બચાવો આંદોલન કર્યું. એમાં હું પ્રફુલભાઈ પંડ્યા અને ભાસ્કરભાઈ ઠાકર ને જેલવાસ મળેલ. અમે 11 મહિના સુધી જેલમાં ગયેલ પણ લોકશાહી બચાવી અને જંપીને રહ્યા. તો આ તકે ફરી વખત નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, રાષ્ટ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને જે કોઈ સરકારની અંદર સામેલ છે એ તમામનો ગુજરાત મીસા બંધુ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. સાથે એક કહીએ છીએ કે સારા એ દેશની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બિહાર જ્યાં